વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। દિવાળી વેકેશન ખોલતાની સાથે જ શાળામાં બાળકોની ગૂંજ ચોફેર ફરી વળતી હોય છે। ત્યારે ખાનપુર તાલુકાના વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળામાં મોકલતા બંધ કરી દેતા શાળાના વર્ગો ખાલીખમ જોવા મળી રહ્યા છે। વાલીઓ દ્વારા પોતાના બાળકનો અભ્યાસ બંધ કરી દઈ દાખલાની માંગ ઉગ્ર કરી શાળામાં મોકલતા બંધ કરી દીધા। છેલ્લા ઘણા વર્ષોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લોકો દ્વારા આદિવાસી હોવાના પુરાવા પણ આપવા છતાં પણ દાખલા ન મળતા અંતે પરિવારના વાલસોયા દીકરાને શાળાએ જતો બંધ કર્યો છે, જેને લઈ બાળકના શિક્ષણ કાર્ય ઉપર તેની સીધી અસર પડી રહી છે। વાલીઓ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બાળકને ભણાવી શું કરવાનું, સારું ભણાવીએ તો સરકાર અમને જાતિના દાખલા નથી આપતા। શાળામાં બાળકો બંધ કરવાનું સાહેબ કારણ છે કે અમે આદિવાસીથી અમારા પૂર્વજો આદિવાસી અમે આદિવાસી પરંપરા રીતેથી જીવીએ છીએ, તો અમને સરકાર આદિવાસીનો પ્રમાણપત્ર નથી આપતું, એટલે અમે શાળામાં જતા બાળકોને મેં બંધ કરી દીધા છે, ગામવાળાએ બંધ કરી દીધા। અને આ પ્રશ્ન મારો એકલો નથી, મારા આખા તાલુકાનો છે, આખા આદિવાસી સમાજનો છે। તો અમને કોઈ પણ જાતિ નક્કી કરવામાં નથી આવેલી, તો સરકાર અમને વહેલી તકે દાખલા આપે છે આદિજાતિના। અમારા છોકરા ભણાવીને શું કરીએ? સરકાર અમારી જોડે છોકરો આગળ ભણાય એટલે સરકાર દાખલા માંગે છે, અમારી જોડે દાખલો નથી એસટી નો, શું કરીને દાખલો આપીએ? સરકાર તો માંગે છે, સરકારે આપ્યા નથી। એને કરતા અમારા છોકરા ડુંગરો વગડામાં બકરા સારા એ સારો, અમારું ઘર પરિવાર હેડે, અમારા બાપ દાદાઓ આદિવાસી રીતિ રિવાજી જીવતા હતા એવી રીતે અમે જીવીશું। લવાણા પ્રાથમિક શાળા સ્કૂલ છે અને 179 રજીસ્ટર સંખ્યા છે, પણ ગામ લોકોને જાતિનું પ્રમાણપત્ર ન મોકલવાથી બાળકો મોકલતા નથી શાળાએ। એમણે અમને લેખિત જ આપ્યું છે કે અમે આ પ્રમાણપત્ર ના મળે ત્યાં સુધી બાળકો મોકલવાના નથી। એસટી જાતિના બાળકોના દાખલા માટે 19 બાળકો શાળામાં આવ્યા છે। ઓનલાઈન અરજી પણ અમે 19 બાળકોની કરેલી છે સર। હવે વાલીઓને ઘણા બધા સમજાયા, ફરિયાની અંદર ગયા, એમને રૂબરૂ મળ્યા, ટ્રાન્સપોર્ટની 2 ગાડી પણ ગામમાં મોકલી, છતાં પણ વાલીઓ અડગ છે સર કે અમે એસટી જાતિમાં અમારી જાતિનો સમાવેશ થાય અને અમને રહીમ રાહે સરકારમાં દાખલા મળે એવી એમની રજૂઆત છે સર।